નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. તો પશુપાલક મિત્રો, આજે આપણે શાળાની સિઝન એટલે ફૂલ ઠંડી પડવા મળી છે. તો આપણા પશુપાલક મિત્રોને આપણા પશુને કેવી કાળજી લેવી તે વિશે થોડીક ચર્ચા કરશું. તો પશુપાલક મિત્રો, જેમ ઠંડીની ઋતુ વધે એમ દૂધમાં ઘટાડો આવતો હોય, તો દૂધ ન ઘટે ને એના વિશે થોડાક આપણને આપણી પાસે થોડીક માહિતી છે એ શેર કરવી. તો પશુપાલક મિત્રો, મેં તમને દર વખતે હું વિડીયોમાં કહું છું કે આપણા પશુને આસળ કે આવમાં ઠંડીના કારણે તિરાડું ન પડે એના માટે હું દર વખતે કહું છું કે વેસિલેટ લગાડવું અથવા કોઈ પણ ક્રીમ, જેમ આપણે ગાલે લગાડવી છે વેસિલેટ કોઈ પણ ક્રીમ આપણું ગાલ કૂણા રાખે એવી રીતને એનું આવ ને આસળ કૂણા રાખે ને કોઈ પણ જાતના ક્રીમ અથવા વેસિલેટ છે. આપણે જાતે આપણે માખણ ઉતરતા હોય તો માખણ પણ લગાડી શકો. તો મિત્રો, આપણે આ એકદમ નોર્મલ રહે અને તિરાડ પડવાની શક્યતા લગભગ પડશે જ નહીં. આપણે આ 4 મહિના થોડુંક વેસિલેટ છે કોઈ પણ ક્રીમ કૂણું રાખે તેની કાળજી લેવી. અને સાથે મેં મિત્રો દર વખતે હું કહું છું કે આપણે પશુને નીચે કોઈ પણ ભૂકો મેં કીધું એમ ભૂસો નાખો તો સારું પડશે. આપણે બધા પશુ રહો આગળ એકદમ ફર્સ્ટ ક્લાસ નજીક દઈ જશે. નીચે આપણે નાખી દીધો છે. આપણે ઘઉંનું ખોળો લેવું ત્યારે જે ભૂસું આપણે અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં કુવળ કહેવામાં આવે છે. જે ઘઉંનું ભૂસું છે તે નીચે આપણે પાથરી દીધું છે. આમ પણ તો આપણે અઠવાડિયું થઈ ગયું છે નાખ્યું ને, એટલે આપણે ગોબર છે અથવા પોતળા ભરતા હોય તે સાથે ઘણું ઉકળા ભેગું પણ થઈ ગયું છે આમાંથી. પણ મિત્રો, આપણે એ કાલ પંક્તિ પાછો મોટો આમ ફાર કરી દેવો છે, આપણા પશુને નિરાતે બેસી શકે. જો આપણે આનો ઉપયોગ કરવાનો છે. આ આપણું કુવળનું ભૂસું છે એ લગભગ 1 ફૂટ જેટલો થર કરી દેવાનો છે, એટલે એ પશુ નિરાતે આરામથી બેસી શકે અને દૂધમાં ઘટાડો ન આવી શકે. જોઈ શકો છો પશુપાલક મિત્રો, હું ખેતીના પણ વિડીયા મૂકતો હોઉં, કેમ કે હું એક ખેડૂત પુત્ર પણ છું અને સાથે પશુપાલક પણ છું. તમે જોઈ શકો છો આપણા પશુ જો. અને આપણે એક પણ બીજી વાત કરવી છે, સાથે એક ગાય પણ આપણે છે. જો સરસ મજાની ઓળગી પાળી છે. હવે લગભગ મહિના આજુબાજુ અહીંયા છે. પછી કેવા ગાય માતા આપણને દૂધ આપે છે, કેવી આપણે ચેવડી છે એ બધું ખબર પડશે. અને પશુપાલક મિત્રો, આપણે એક નવી હું તમને વાત કરવાનું છું કે આપણે અત્યાર સુધી કોઈ પશુ લીધું નહોતું, પણ આજ પહેલ કરી છે. જો આ ખડાયું લેવા છે આપણે જોઈ શકો છો. ખડાયું કેવું લઈ ગયું કોમેન્ટમાં કહેજો મિત્ર. આ પહેલી વાર આપણે લીધું છે. અત્યાર સુધીમાં આપણે એક પણ પશુ નહોતું લીધું. આપણે મુહૂર્ત કર્યું છે 8-10 દી થયા છે. આ પશુ આ ઓળખી લેવા છે ખડાય જોઈ શકો છો. સરસ મજાની છે. જો કઈ ઘટે નહીં, હાવ ખોલજો. કેવું ઓળખું લાગ્યું, આ ખડાયું કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દઈએ મિત્ર. આ પહેલી વાર લીધું છે. તો પશુપાલક મિત્રો, મેં કીધું એમ આપણે શાળામાં કેવી કાળજી લેવી દૂધ ન ઘટાડવા માટે. રો મેં કીધું એમાં આપણે નીચે છે ને 1 ફૂટ જેટલો થર મારી દેવાનો છે. અને મેં કીધું એમ વેસલેટ અથવા કોઈ પણ ક્રીમ અથવા માખણ પણ લગાડી શકો. આવું કે આસળના અંદર આપણે ધોઈ પછી લગાડી દેવાનું, એમાં ક્યાં વાર લાગવાનું છે. અને બીજું સાથે હું એમ કહું, આપણે ખાંડના કોથળા લાવતા હોય તો કોથળાનો પણ ઉપયોગ કરીએ. 2 કોથળા આપણે જોઈન્ટ કરીને વાળા અથવા લીરા બાંધીને તમે ભેંસોને ઓઢાડી શકો. અમે દર વર્ષે એમ પણ કરવી છે. 2 કોથળા જોઈન્ટ કરીને ને માથે ઓઢાડી દેવી. પછી ફરતે એમ એક આપણે જે ખાંડદાનની કોથળી આવે ને એના મોટા ઓલા બુંગણીયા બનાવીને ફરતા અમે બાંધી દેવી, એટલે ક્યાંયથી પવન પણ ન આવે, ઉપરથી પણ પવન ન. અને આપણું પશુ છે એ નિરાતે આરામ કરી શકે અને દૂધ આપણું છે કે એ ઘટવામાં ઓછી માત્રામાં ઘટે એમ. તો પશુપાલક મિત્રો, આપણા પશુ તમને જોઈ શકો છો એટલા પશુ છે આપણી પાસે. ખોટા ગોળા નથી મારવાના. મેં કીધું અમને ખેતી વિશે મને ક્યારેક એમ થાય, ખેતીનો વિડીયો મૂકી, પણ મને થોડોક અનુભવ હોય ખેતી ઉપર, કેમ કે આપણે ખેડૂત પુત્ર છે, સાથે પશુપાલક પણ છે. એટલે ક્યારેક હું ખેતીના પણ વિડીયો મૂકતો હોઉં છું. તો પશુપાલક મિત્રો, આ આપણા પશુ છે અને વિડીયો સારો લાગે તો શેર કરજો. અને મેં કીધું એમ આપણા ખડાયું કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો મિત્રો. અને પછી બીજા વિડીયોમાં મળવી. ધન્યવાદ.